સુરતમાં શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાલા કેળવણી મંડળ સંચાલિત શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં લીલાબા ડાયાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાલા કેળવણી મંડળ સંચાલિત લીલાબા ડાયાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શહેરના જાણીતા નેત્ર ચિકિત્સક ડોક્ટર નીરવ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત એ હતી કે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની વિવિધ રજૂઆતો નિહાળી હતી। દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દર્શના પંડ્યા, પ્રિન્સિપલ, લીલાબા કન્યા વિદ્યાલય, લીલાબા વિદ્યા સંકુલમાં આજ રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી, જેમાં મંડળના પ્રમુખ શ્રી મુકુંદભાઈ જરીવાળા સર, મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ સર, ટ્રસ્ટી શ્રી ડૉક્ટર રોહિત શાહ સર અને ટ્રસ્ટી શ્રી રજનીકાંત ટીમ્બાવાલા સર ઉપસ્થિત રહ્યા, તેમજ સુરત શહેરના જાણીતા નેત્ર ચિકિત્સક ડૉક્ટર નીરવ શાહ સરના હસ્તે ધ્વજવંદન વિધિ સંપન્ન થઈ। ત્યારબાદ રંગારંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। રંગારંગ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અમારા એકેડેમિક ડિરેક્ટર પાયલબેન શાહે કર્યું અને કાર્યક્રમની શરૂઆત કરી। વિદ્યાર્થીઓએ પોતાનો દેશભક્તિનો રંગ પોતાના પ્રસ્તુતિમાં પ્રસ્તુત કર્યો। ધોરણ 1-2ના બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવી કે જે આપણે ક્યારેય ઓળખ્યા નહોતા એવા સેનાનીઓ વિશે પણ તેઓએ રજૂઆત કરી અને લોકોમાં જાગૃતિ આણી। ત્યારબાદ સરહદ પર રહેતા સૈનિકો પોતાની પત્ની, માતા અને પરિવારના વિરહમાં જે ઝૂલી રહ્યા હોય છે તેની એક સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી અને વિદ્યાર્થીનીઓએ ખૂબ સુંદર રજૂઆત દ્વારા લગભગ 140 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને રંગ આપ્યો અને ખૂબ અઘરું લાગતું, આપણે જોઈને ડાન્સ કરવામાં પણ તકલીફ અનુભવીએ, તેના બદલે વિદ્યાર્થીનીઓએ બ્લાઇન્ડ ડાન્સ કરી આખા હોલને સ્તબ્ધ કરી દીધો અને વિદ્યાર્થીઓની એનર્જી તો ખૂબ જોવાલાયક હતી। કાર્યક્રમને અંતે કાર્યક્રમમાં શાળા સંકુલના આચાર્ય બહેનો ઉપસ્થિત રહ્યા। 140થી વધુ વાલી મિત્રો હતા અને વિદ્યાર્થી મિત્રોએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો। એ ઉપરાંત અમારા મંડળના કેમ્પસ ડિરેક્ટર શ્રી કલ્પેશ ગાંધી સરે પણ હાજરી આપી કાર્યક્રમને રંગ રાખ્યો। આ તબક્કે સરે સંદેશ આપ્યો કે ભણો અને આગળ વધો, પર્યાવરણ બચાવો, નીડર બનો અને બાળકોમાં દેશભક્તિનો રંગ રેડ્યો। ખૂબ સુંદર રીતે આજનો કાર્યક્રમ સંપન્ન થયો। આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।